ઇસ્લામિક અને સાયન્સ એજ્યુકેશન અંતર્ગત કાલવા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો। કાલવા હોલ ખાતે ઇસ્લામિક અને સાયન્સ એજ્યુકેશનના કાર્યક્રમનું આયોજન દોરે અકરમ અને રહેમત એજ્યુકેશન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાવનગર સાયન્સ સિટી ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં બાળકોમાં ઇસ્લામિક સાથે સાયન્સની પણ સમાનતા જળવાઈ રહે તે માટેનું જાગૃતિ માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। इसका जिक्र किया है। पहली सूरह नमल है, इसका तर्जुमा है। और हमने दोनों समुद्रों पे મારું નામ મૌલાના અબ્દુલ્લા મેમન છે અને હું રહેમત એજ્યુકેશન ગ્રુપ અને મદરસા દારે અરકમનો પ્રિન્સિપલ છું અને અમારી સાથે આખી આ ટીચર્સની ટીમ અને ફેકલ્ટી છે। 20થી વધારે આખો સ્ટાફ છે ટીચરોનો અને બધા ઇસ્લામિક સ્કોલર્સનો। અમે આજે 27 તારીખ શનિવારના રોજ બહુ જ સરસ પ્રોગ્રામ રાખ્યો છે કુરાનિક સાયન્સ એક્ઝિબિશનનો અને આની અંદર રહેમત એજ્યુકેશન ગ્રુપ અને મદરસાએ દારે અરકમના બાળકોએ 60થી વધારે એવા પ્રોજેક્ટ બનાવ્યા છે જે કુરાન શરીફ જે સમગ્ર માનવ જાત માટે રસ્તો દેખાડવાનું કામ કરે છે, પવિત્ર કિતાબ છે। એની અંદર જે સાયન્ટિફિક વસ્તુઓ વર્ષોથી રિસર્ચ કર્યા બાદ સાચી સાબિત કરવામાં આવી છે તો આ ધર્મગ્રંથમાં 1400 વર્ષ પહેલા લખવામાં આવેલી છે। તો એ સિમિલર વસ્તુના 60થી વધારે છોકરાઓએ ટોપિક્સ આપ્યા છે, જેમાં છોકરાઓએ પ્રેક્ટિકલ મોડલ બનાવ્યા છે, જેની પાછળ રેફરન્સમાં એ ધાર્મિક ગ્રંથની આયત લખેલી છે, એનું ટ્રાન્સલેશન લખ્યું છે, એના ફોટોઝ આપ્યા છે અને અમારા પ્રોગ્રામમાં સાયન્સ સિટી પર ઇન્વોલ્વ છે। તો એક બહુ જ સરસ અમે આ કાર્યક્રમ કર્યું છે।